નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અહીંયા. ગુજરાતી ભાષામાં જેમને વાંચવાની શરૂઆત કરવી હોય તેમના માટે હું 3 બુકના સજેશન લઈને આવ્યો છું. આ 3 બુક એવી છે કે જે કોઈ પણ વ્યક્તિ જેને વાંચવાની શરૂઆત કરવી હોય તે વાંચી શકે અને તેનાથી પોતાની વાંચવાના શોખને વધારે આગળ વધારી શકે. તો આ 3 બુક છે એ એક જ કેટેગરીમાંથી આવે છે, સસ્પેન્સ થ્રિલર નોવેલ કથા. ઓકે, સસ્પેન્સ થ્રિલર એટલા માટે મેં કેટેગરી પસંદ કરેલી છે કે કોઈ પણ વ્યક્તિને શરૂઆતથી જો કોઈ બોરિંગ સબ્જેક્ટ આપી દેવામાં આવે અથવા ફિલોસોફી જેવી કોઈ ભારે ભરખમ વસ્તુ આપી દેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ આગળ વાંચવાનું વિચારશે. બરાબર, એના માટે સસ્પેન્સ થ્રિલરની નોવેલ છે આ બધી. તો તેમના માટે તમને સજેશન આપું છું. એમાં લિસ્ટમાં 3જા નંબર પર છે શૈલજા સાગર. અશ્વિની ભટ્ટ એમના લેખક છે. બહુ જ સરસ લેખક છે અને બુક પણ એટલી જ સરસ છે. તમે બુક વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એક છોકરીની એમાં સ્ટોરી આપેલી છે. એ છોકરીના જીવનમાં એના નિર્ણયને લીધે શું ઉથલપાથલ આવે છે અને કયા મોડ ઉપર એની જિંદગી જઈને ઊભી રહે છે એ તમને ખ્યાલ આવશે. આ લિસ્ટમાં બીજી બુક છે આઈનો. આ પણ સેમ એમના એ જ લેખક છે અશ્વિની ભટ્ટ. આ પણ એકદમ નાની એવી નવલકથા છે, તમને વાંચીને બહુ જ મજા આવશે. આ એક એવી સ્ટોરી છે કે લગભગ ક્યારેય તમે એમના વિશે સાંભળ્યું નહીં હોય. સાંભળ્યું હશે તો મૂવીમાં કે એવી જગ્યાએ સાંભળ્યું હશે, પણ ગુજરાતી સાહિત્યમાં આવી સ્ટોરી મળવી બહુ જ મુશ્કેલ છે. એમાં એક અલૌકિક દુનિયાની વાત છે. તમે વાંચો, એમાં મજા આવશે. મારે વધારે કંઈ સિક્રેટ રિવીલ નથી કરવા. અને પહેલા નંબર પર જે બુક છે મારી ફેવરિટ છે અત્યાર સુધીની, એ છે 64 સમર હિલ. દૈવત ત્રિવેદી એમના લેખક છે. બહુ જ મસ્ત બુક છે. અમે તો જો કે એને દર રવિવારે એક એનો આર્ટિકલ આવતો એવી રીતે વાંચેલી છે. પણ તમને આ એક જ બુકમાં 64 સમર હિલમાં તમને મળી જશે બધી. થોડીક લેન્ધી બુક છે પણ તમને એવું ક્યારેય નહીં થાય કે ચાલો મારે બુક છોડી દેવી છે, ચાલો મારે હવે નથી વાંચવી, એવું જરાય પણ તમને નહીં થાય. એવી ગેરંટી છે આ બુકમાં. તો વાંચો. અને ખાસ કરીને 64 સમર હિલના તો પાત્રો બી એવા છે કે તમે એના પાત્રોના બી પ્રેમમાં પડી જશો. એટલા બહુ મસ્ત પાત્રો છે. તો વાંચો, એન્જોય કરો. થેન્ક યુ.